કરપડા તમે જેટલી આક્રોશથી લડાઈ લડતા હતા, અત્યારે તો એવું સાબિત થયું કે માત્ર ને માત્ર તમારી કોઈ પણ અપેક્ષા સંતોષવા માટે ખેડૂતને તમે ટાર્ગેટ કરી ખેડૂતના નામે રાજકારણ કર્યું એવું દેખાય છે, ખેડૂતોના નામે તમે રોટલા શેકા હોય એવું દેખાય છે. અને આજે તમે વાત કરો છો કે સત્તામાં જઈ અને ખેડૂતોનું હું ભલું કરીશ, આવું જ અમારો હાર્દિક પટેલ કહેતો હતો, આવું જ અલ્પેશભાઈ ઠાકોર કહેતા હતા. હજી એક અમારા અલ્પેશભાઈ કથિરિયા પણ આવું કહીને ભારતીય જનતા પાર્ટીમાં હમણાં ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રસાર કરે છે. હાર્દિકભાઈ કહેતા હતા કે હું ભાજપમાં જઈને સમાજનું ભલું કરી દઈશ. અલ્પેશભાઈ ઠાકોર પણ એવું કહેતા હતા કે હું ભાજપમાં જઈને દારૂબંધી કરાવી દઈશ, નશાબંધી કરાવી દઈશ. મિત્રો આજે પણ એની પરિસ્થિતિ શું છે, એ ક્યાં છે, એ તમે હું બધા જાણી છીએ. તમારે માત્ર ને માત્ર સત્તાની એક લાલસા છે, એથી વિશેષ તમારામાં કશું નથી અને કંઈ દેખાતું પણ નથી. તમે બાહોશ છો, તમે લડાયક છો. એના માટે ભારતીય જનતા પાર્ટી વાળા એક આપણે પેલા અમારા હાર્દિક પટેલ કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટી પાસે વોશિંગ મશીન છે, કે ગમે એવો ભ્રષ્ટાચારી હોય, ગમે એવો ડાગી માણસ હોય, એ વોશિંગ મશીનમાં નાખે ને એટલે દૂધે ધોયેલો થઈ જાય.